નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ચીખોદરાની પેઢી સાથે ઝિમ્બાબ્વેની કંપનીના પિતા પુત્રએ વેપારના બહાને 4.15 કરોડની છેતરપિંડી કરતા ફરિયાદ. આણંદના નહેરુબાગ અને ગંગદેવનગર ચોકડી વિસ્તારનો માર્ગ 2 માસ માટે બંધ રહેશે. સીસી રોડ પેવર બ્લોકની કામગીરી હાથ ધરાશે. સોજિત્રામાં દુકાન બનાવવા માટે આપેલા 9 લાખના ચેક રિટર્ન કેસમાં વસોના વેપારીને 1 વર્ષની કેદ. નડિયાદના સરદાર ભવન પાસેનો મિશન રેલવે ઓવરબ્રિજ બન્યો જોખમી. કેનેડાના સ્ટુડન્ટ સહિતના વિઝા નિયમોમાં ફેરફારના પગલે આણંદ જિલ્લાના 1200થી વધુ યુવકો અસમંજસની સ્થિતિમાં. આંકલાવના અંબાવમાં ફરિયાદીએ જાતે જ સળગવાનો પ્રયાસ કર્યાનું ખુલતા નવો વળાંક. ખંભાતમાં 3 લાખના ચેક રિટર્ન કેસમાં નવાખલના વેપારીને 1 વર્ષની કેદ. તારાપુર વાસદ હાઈવે ઉપર ચાલકને ઝોકું આવી જતા કાર આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી ગઈ, 6 ઘાયલ. ખેડામાં ક્રિકેટ રમવા બાબતે 2 કોમના યુવક વચ્ચે ધીંગાણું, 4 ઘાયલ. નડિયાદની સરકારી છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર.